નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસની ટીમ એલર્ટ મોડ પર છે। શહેરમાં સુરક્ષા અને શાંતિ જાળવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ અંગે આજે ટ્રાફિક પોલીસ દ્વારા પીપલોદવાઈ જંકશન પર કાર્યવાહી કરવામાં આવી। કાળા કાચ લગાવેલી ગાડીઓને ચેક કરવામાં આવી અને નિયમોનું ઉલ્લંઘન કરનાર ગાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। દંડ ભરાવીને ગાડીઓમાંથી કાળી ફિલ્મ કાઢી લેવાઈ। ટ્રાફિક પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન કોઈપણ પ્રકારનો અઘટિત બનાવ ન થાય તે માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। શહેરમાં કાયદા અને સુરક્ષાની સ્થિતિ જાળવવા માટે આવી કાર્યવાહી ચાલુ રહેશે। નવરાત્રીના તહેવારો ચાલી રહેલ છે અને સુરત શહેરમાં નવરાત્રી તહેવારો દરમિયાન અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, ટ્રાફિક વિભાગના જેસીપી સાહેબ, અમારા ડીસીપી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબની એવી એક ખાસ સૂચના છે કે જે ગાડીઓમાં બ્લેક ફિલ્મ લાગેલી છે એ બ્લેક ફિલ્મ વાળા વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી અને આવા વાહનો મળી આવે એમના બ્લેક ફિલ્મ રિમૂવ કરવાની કાર્યવાહી ચાલુ છે।